અમેરિકામાં ભારતીયોની વર્ષોની મહેનત અને ગૌરવશાળી વારસો માત્ર 1 મિનિટની ગંદી હરકતથી ધૂળમાં મળી શકે એવી ભૂલ જે 7 સમંદર પાર બેઠેલા કરોડો ભારતીયોના માન સન્માન પર ડાઘ લગાવી દે અને દુનિયા આપણને શંકાની નજરે જોવા લાગે તેવો ભયાનક વળાંક આજે સામે આવ્યો છે. દોસ્તો, સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો. You're a nasty motherfucker, dude. You're nasty. You just sit here, you work here, and you piss right there. Yeah, I couldn't hold it. You couldn't hold it? You ain't got a motherfucking bathroom in there? The door is locked. You can't come out here and piss, man. It doesn't matter, bro. You're whipping your dick out right here. Oh, so now it's open all of a sudden. So you come out here in a G-string and you start pissing on the motherfucking wall. I couldn't do that. I know very well. You're a weird motherfucker, bro. That's some nasty ass shit you just did. We got kids and shit all right here, you weird fuck. Yeah, I'm gonna report that shit. Weird ass motherfucker. Anyone claim no Texas, don't go to this motherfucking place. This shit nasty motherfucker. You got motherfuckers out here pissing all on the side of this motherfucking shit. અમેરિકાના ટેક્સાસ રાજ્યના પ્લેનો શહેરમાં એક એવી ઘટના આ વિડીયોમાં તમે જોઈ જેણે આખા ભારતીય સમાજને શરમમાં મૂકી દીધો. અહીં આવેલા પ્રખ્યાત મુમતાઝ ઇન્ડિયન રેસ્ટોરન્ટનો એક વિડીયો છેલ્લા 24 કલાકથી ઇન્ટરનેટ પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ રેસ્ટોરન્ટનો એક કર્મચારી પોતાની જ દુકાનની બહાર જાહેર રસ્તા પર દિવાલ પાસે પેશાબ કરતો ઝડપાયો. આ શરમજનક કૃત્ય એક સ્થાનિક રહેવાસીએ જોઈ લીધું અને તેને કેમેરામાં કેદ કરી લીધું, જેણે હવે એક મોટો વિવાદ ઊભો કર્યો છે. અમેરિકા જેવા દેશમાં જ્યાં સ્વચ્છતા અને કાયદાનું કડક પાલન થાય છે ત્યાં આવી હરકત કરવી એ કોઈ નાની વાત નથી. જે વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે તે ઉપરના માળે ટેટુ સ્ટુડિયો ચલાવે છે. તેનું કહેવું છે કે આ વિસ્તારમાં નાના નાના બાળકો પણ આવે છે અને જો બાળકો આવી ગંદી હરકત જોશે તો તેમના પર શું અસર પડશે. આ જ કારણ છે કે તેણે તે કર્મચારીને જાહેરમાં ખખડાવ્યો અને તેનો વિડીયો વાયરલ કર્યો. આ ઘટનાને કારણે અત્યારે આખા અમેરિકામાં ભારતીય રેસ્ટોરન્ટની ભારે બદનામી થઈ રહી છે અને લોકો એવી વાતો કરી રહ્યા છે જ્યાં જમીએ છીએ ત્યાં જ આવી ગંદકી કેમ કરી શકાય. ટેક્સાસના કાયદા મુજબ જાહેર સ્થળે પેશાબ કરવો એ ગંભીર ગુનો છે જે ક્લાસ સી મિસડિમિનર હેઠળ આવે છે અને તેમાં $500 સુધીનો દંડ થઈ શકે છે. જો આ કૃત્ય અશ્લીલતાની શ્રેણીમાં આવે અને આસપાસ બાળકો હોય તો સજા 180 દિવસની જેલ અને $2000નો દંડ વધી શકે છે. એટલું જ નહીં પણ તે વ્યક્તિનું નામ રજિસ્ટરમાં પણ નોંધાવી શકે છે. આ એક ઘટનાના કારણે હવે વિદેશી ઇન્ફ્લુએન્સર્સ ભારત અને પાકિસ્તાન જેવા દેશોના લોકોને નિશાને લઈ રહ્યા છે અને એવી નકારાત્મક વાતો કરી રહ્યા છે કે ત્રીજી દુનિયાના દેશોમાંથી આવતા લોકો અમેરિકાને ગંદુ કરી રહ્યા છે. આ રેસ્ટોરન્ટના માલિક કુલવિંદર ધારીવાલ છે, જેઓ 40 વર્ષ પહેલા ભારતથી અમેરિકા ગયેલા અને વર્ષોની મહેનત પછી તેમણે પ્લેનો અને રિસર્ચન એમ 2 જગ્યાએ પોતાની શાખાઓ ખોલી. માલિક ભલે નિર્દોષ હોય પણ એક કર્મચારીની ભૂલને કારણે આજે વર્ષોની બનાવેલી આબરૂ પર પાણી ફરી વળ્યું છે. ગૂગલ પર લોકો આ રેસ્ટોરન્ટને અત્યંત ખરાબ રિવ્યૂ આપી રહ્યા છે. તેની હાઇજીન પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે જો કર્મચારી બહાર આવી ગંદકી કરે છે તો રસોડામાં કેવી રીતે કામ કરતો હોય છે. વિડીયોમાં જોવા મળે છે જ્યારે પહેલા રહેવાસીએ કર્મચારીને અટકાવ્યો ત્યારે તેણે બહાનું કાઢ્યું કે રેસ્ટોરન્ટનો દરવાજો લોક હતો, પણ જેવો તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે ખુલ્લો જ હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તે માત્ર આળસ અને બેદરકારી હતી. આ એક વ્યક્તિની હરકત આખા સમાજનું નામ ખરાબ કરે છે, કારણ કે અમેરિકનો માટે ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશના લોકો એક સમાન દેખાય છે. તેઓ એકની ભૂલ માટે આખા સમાજને દોષ આપે છે અને એટલે જ આપણે વિદેશમાં રહીએ ત્યારે વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ, જેથી આપણા દેશનું નામ રોશન થાય અને આવી ક્ષણિક બેદરકારીને કારણે આપણે વૈશ્વિક સ્તરે બદનામ ન થઈએ. આશા છે કે આ ઘટનાથી સૌ કોઈ પાઠ લેશે અને પોતાની સામાજિક ગરિમા જાળવી રાખવા આ વિડીયોને શેર કરશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.